નવી હિંગળાજનગર સોસાયટી પાછળની ખુલ્લી ગટરે સર્જ્યો ગંભીર પ્રશ્ન। તંત્રની બેદરકારી સામે લોકરોષ। ધાનેરા શહેરની નવી હિંગળાજનગર સોસાયટી પાછળના રોડની બાજુમાં બનાવવામાં આવેલી ખુલ્લી ગટર ફરી એકવાર બેદરકારીનું જીવંત ઉદાહરણ બની છે। આજે સવારે આશરે 6 વાગ્યાના સમયે એક અબોલ પશુ ગટરમાં પડી ગયું, જેના કારણે સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો હતો। ઘટના બાદ ગામ લોકો દ્વારા તાત્કાલિક નગરપાલિકાના હોદ્દેદારોનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ કેટલાક હોદ્દેદારોએ આ વિસ્તાર અમારા વિસ્તારમાં આવતો નથી એવો જવાબ આપ્યો હતો। જ્યારે અમુક હોદ્દેદારો તરફથી માણસો આવે છે ત્યારે જોઈ લઈશું એવું ઉદાસીન નિવેદન આપવામાં આવ્યું હતું। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આ પહેલી ઘટના નથી, અગાઉ પણ એક અબોલ પશુ અને એક વૃદ્ધ વ્યક્તિ આ જ ગટરમાં પડી ગયા હતા। આ સતત બનતી ઘટનાઓને પગલે નાગરિકોમાં પ્રશ્ન ઉઠ્યો છે કે જો આવતીકાલે કોઈ નાનું બાળક અથવા વૃદ્ધ માણસ આ ગટરમાં પડી જાય અને જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે? ગામ લોકોની માંગ છે કે આ ગટર પર તાત્કાલિક રીતે લોખંડની જાળી અથવા પથ્થર મૂકવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય। આજે સવારે પડેલા પશુને બપોરે 1 વાગે ગૌશાળાની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યું, પરંતુ નગરપાલિકાના જેસીબી પાસે દોરડું કે પશુ બહાર કાઢવા માટેની પટ્ટી પણ ઉપલબ્ધ નહોતી, જેને લઈ નાગરિકોમાં વધુ રોષ જોવા મળ્યો છે। નાગરિકોનો સીધો આક્ષેપ છે કે નગરપાલિકાની ઉદાસીનતા અને બેદરકારીના કારણે જાનહાનિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, અને જો તંત્રે સમયસર પગલાં નહીં લે તો આ વિષયને ઊંચા સ્તરે ઉઠાવવામાં આવશે। બોલો। સવારના 6 વાગે ખોદ અહીંયા પડેલો છે। અમે અગાઉ એનો ફોન અગાઉ પણ એક વખત પડેલો હતો, ત્યારે પણ જાણ કરી પણ કોઈ કાઢવા આવ્યું નહોતું। ગૌશાળા ફોન કરી ત્યારે 2-3 કલાક આજે પણ પડે સવારના 6 વાગે હજી સુધી કોઈ આવ્યું નથી। જાણ કરી અમે કે કોઈ આવતું નથી। આજુબાજુમાં ગટર ખુલ્લી પડી, નાના છોકરામાં આજુબાજુમાં છોકરા રમતા હોય અંદર પડી જાય તો એની જવાબદારી કોણ લેશે? છોકરાએ કોઈ ઘરડું માણસ પણ પડી શકે છે। આ દોર પડે ત્યારે માણસ પણ પડી જાય, શું લેશે જવાબદારી એની? સવારનો 6 વાગ્યાનો ખોદો પડેલો છે। અમે 9 વાગ્યાના કોન્ટેક્ટ કરી નગરપાલિકામાં કોઈ જવાબ મળતો નથી અમને, અને આ જવાબદારી કોની રહેશે? કોઈ બી માણસ પડી જાય, છોકરું પડી જાય, કોઈ થશે કરશે તો કોની જવાબદારી રહેશે?